બધા મિત્રોને મારા જય માતાજી, જય મામાદેવ. તો મિત્રો, આજનો વિડીયો હું એક ફરમાઈશ ઉપર બનાવવા જાઉં છું. ઘણા સમય પહેલા રાકેશ શુક્લાભાઈ વ્યક્તિના નામની એક કોમેન્ટ આવી હતી, તમે જોઈ શકો છો. પણ મને ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવા. તો રાકેશભાઈની ફરમાઈશ છે કે માળામાં કઈ રીતે જોવું, માળામાં કઈ રીતે વચન વધાવો લેવાય. એ સિવાય અન્ય 2-4 બીજી કોમેન્ટો આવેલી છે કે માળામાં પાઠ કઈ રીતે નખાય, વચન વધાવો કઈ રીતે લેવાય. તો આની ઉપર, આ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું. તો મિત્રો, તમારી પણ કાંઈ પણ ફરમાઈશ હોય તો મને કોમેન્ટ કરજો. હું પ્રયાસ કરીશ કે તમારી ફરમાઈશ પૂરી કરી શકું. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. હવે મિત્રો, તમે પેલા એ વાત જાણી લ્યો કે આ છે ને, એટલે માળામાં જોવા માટે કોઈ ખાસ એવું નથી કે આ જ માળા લેવાની. આ માળા છે એ મોતીની માળા છે, બરોબર. અને આ જે માળા છે એ તુલસાની માળા છે. પછી માની લ્યો કે તમે કોઈ પણ વ્યક્તિ મંત્ર જપ કરતા હોય, માતાજીની કે કોઈ પણ દેવની માળા કરતા હોય, તો ઈ માળાનો તમે ઉપયોગ કરો તો વધારે સારું. પણ જે લોકો માળા કે મંત્ર જપ કરતા નથી, તો એના માટે કોઈ પણ માળા હોય તોય હાલે, કાંઈ વાંધો નહીં. આને મિત્રો ગૌમુખી કહેવામાં આવે છે. આ હું જો રોજ જપ કરું છું માતાજીના, મારા દેવી દેવતાઓના, મારી વસ્તુના, તો આ માળાથી એના જપ કરું છું. તો મિત્રો, તમે જો કોઈ જપ કરતા હોય તો આવી એક ગૌમુખી લઈ લેવી, કા કોઈ દરજી હોય એની પાસે બનાવરાવી લેવી. અને માળાને હંમેશા ઢાંકીને જ રાખવી, ક્યારેય માળા ખુલ્લી ન રખાય. આ તુલસીની માળા છે જેનાથી હું નરસિંહ ભગવાનના જપ કરું છું, નરસંગ વીરાના જપ. તો મિત્રો, હું પેલા માળામાં પાઠ નાખું છું, બરોબર. તો આપણે જોઈએ કે માળામાં પાઠ કઈ રીતે નખાય. તો સૌ પ્રથમ પહેલા હું પંચદેવ પાસે 1.5 જાર લઈશ. હવે આપણે, તમે જોજો હું આમાં 1.5 જાર કઈ રીતે લઉં છું નહીં, બરોબર. તો આ જે મેરું છે, આને મેરું કહેવામાં આવે છે. આ મેરુથી અંદાજિત એમનામ અટકળે દાણા ચીતવી લેવાના. પછી બબેની સંખ્યામાં ગણવાના, જેમ કે 2, 4, 6, 8, 10, પછી 12, 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 1 19 નો આ વધાવો કહેવાય. છેલ્લે એક પારો આવે એને વધાવો કહેવાય. અને બધાય બબેની સંખ્યામાં પારા આવે એને વચન કહેવાય. તો આ પંચના દેવનો વધાવો આવી ગયો. પછી જે માળા છે એને ફેરવી નાખવાની, ઉલટાવી નાખવાની. અને આ સાઈડથી હવે આપણે વચન લેશું, એટલે 1.5 જાર થાય. એક વધાવો અને એક વચન, એટલે 1.5 જાર થાય, 1.5ની કલમ થાય. તો 2, 4, 6, 8, 10, 12, 12 ને 2 14 ને 2 16. આ 2 દાણા વધ્યા એને વચન કહેવામાં આવે છે. આ સાઈડ આપણે વધાવો લીધો, આ સાઈડ વચન આવ્યું, એટલે આ થઈ ગઈ 1.5ની કલમ. એટલે પંચના દેવ અને માતાજીએ આપણને 1.5 કલમ આપી દીધી. એટલે હવે એમ માનવાનું કે આપણને પાઠની રજા મળી ગઈ. હવે આપણે કોઈ પણ દેવી દેવતાઓની હારે વાતચીત કરી શકીએ છીએ. હવે મિત્રો, બીજી વાત તમને હું એ જણાવી દઉં કે પંચના દેવ પાસે જે કેમ 1.5 જાર લેવામાં આવે છે. હવે આ જે હું પાઠ નાખું છું, જારના દાણે પાઠ નાખું કે માળામાં પાઠ નાખું, તો મિત્રો એ પાઠ છે ને સાર્વજનિક છે, બધાની માટે, કોઈ એક વ્યક્તિ માટે નથી. કોઈ એક વ્યક્તિ માટે પાઠ નાખવામાં આવે તો એના વિશે ખ્યાલ હોય કે આ વ્યક્તિ માતાજીની ભૂલમાં છે કે નહીં, કે પિતૃની ભૂલમાં છે કે નહીં. અને પંચના દેવ જે છે એ 33 કોટી દેવની બહાર છે, એ અંદર ગણાતા નથી. એ પૂરા બ્રહ્માંડની રક્ષા કરે છે.
જે આપણી કુળદેવીની રક્ષા કરે છે. સમસ્ત દેવી દેવતાઓ આપણી બધેની રક્ષા પંચના દેવ કરે છે, એટલે પંચના દેવનો પાઠ નાખવામાં આવે છે. હવે મિત્રો, તમારે જે કાંઈ તમે ગમે એને માનતા હોય, ખોડિયારને માનતા હો, સિકોતરને માનતા હો, પીઠળમાને માનતા હો, કે ચામુંડા હોય, કાળી હોય, મેલડી હોય, નરસંગ હોય, હનુમાન હોય, કે પાંચ આખરીઓ હોય, ભોળિયા દાદા હોય, કે માતા મોગલમાં હોય, કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય, હવે તમારે માળાની મદદથી એમની સાથે વાતચીત તમે કરી શકો. હવે તમારે કોઈ પણ દેવી દેવતાઓ સાથે વાતચીત કરવી હોય તો આ મેરુ છે ત્યાંથી ફરીવાર શરૂઆત કરવાની. માતાજી કે કોઈ પણ દેવને જે કંઈ પ્રશ્ન મૂંઝવતો હોય આપણને પૂછી લેવાનો, વચન વધાવો માંગવાના. આ રીતે અંદાજિત દાણા ચીતવી લેવાના અને બેકી સંખ્યામાં ગણવાના. જે તમે માંગો એ વચન કે વધાવો, 2, 4, 6, 8, 10, 12, 12 ને 2 14, 14 ને 2 16. આ રીતે માળામાં દાણા ગણવામાં આવે છે અને માળામાં પાઠ નાખવામાં આવે છે. જો તમે મંત્ર જપ કરતા હો તો એ માળા સિદ્ધ કહેવાય. ડેઈલી સર્વિસ આપણે મંત્ર જપ કરી તો એ માળા સિદ્ધ કહેવાય. વિષ્ણુ ભગવાનના કોઈ પણ અવતાર હોય તો એના માટે તુલસીની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ સુરાપુરા હોય, હુરદન હોય, પાંચ આખરિયા દાદા હોય, કોઈ વીર ખાંભી વાળો હોય તો એના માટે મિત્રો સફેદ મોતીની માળા લેવામાં આવે છે. અને માળા કોઈ પણ હોય, બરોબર, તો આને મિત્રો છે ને ગૌમુખી કહેવામાં આવે છે, જેમાં માળા રાખી અને મંત્રના જપ કરવામાં આવે છે. તો તમારી પાસે કદાચ ગૌમુખી ન હોય તો એક ગૌમુખી લઈ લેજો અને માળાને હંમેશા ગૌમુખીમાં જ રાખવી, ક્યારેક ખુલ્લી ન રાખવી. હવે મિત્રો, આપણે દેવી દેવતાઓની હારે વાતચીત કરી લીધી પછી આ જે માળામાં પાઠ નાખ્યો છે, સેમ ટુ સેમ પ્રોસેસ હોય છે. જેમ આપણે જારના દાણે પાઠ નાખીએ છીએ, બરોબર, એ જ રીતે આપણે આમાં પાઠ વધાવવાનો હોય છે. તો પંચના દેવ પાસે આપણે ફરીવાર દોઢની કલમ માંગીશું કે હે પંચદેવ, મારે જે કંઈ વાતચીત કરવી હતી એ થઈ ગઈ છે, તમારો ખૂબ ખૂબ આભાર, અને હવે મારે પાઠ વાળવો છે, તો પાઠ વાળવાની રજા આપો. તો એના માટે ફરીવાર દોઢની કલમ લેવામાં આવે છે. તો હું અહીંયા લઉં છું દોઢની કલમ. 2, 4, 6, 8, 10, 12, 12 ને 14 ને 15 નો વધાવો. હવે માળાને ઉલટાવી નાખવાની, આ સાઈડ વચન લેવાનું, એટલે કે બેકી સંખ્યા. 2, 4, 6, 8, 10, 12, 12 ને 2 14, 14 ને 2 16. આ 16 નું વચન, 15, 16 નું વચન. એટલે પંચના દેવે અને માતાજીએ આપણને પાઠ વાળવાની રજા આપી દીધી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવશો. ત્યાં સુધી બધેને મારા જય માતાજી, જય મામાદેવ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.